હેલો ફ્રેન્ડ્સ, આપણે ખાતાકીય પરીક્ષાના પ્રશ્નોના જવાબો જોઈ રહ્યા છીએ. ખાતાકીય પરીક્ષાના પ્રશ્નોના જવાબો ચાલી રહ્યા છે. તો આજે આપણે ખાતાકીય પરીક્ષાના પ્રશ્નોના જવાબો, જેમાં ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થાના નિયમો 2002માં 15 પ્રશ્નો જોઈશું. 81 થી 95 પ્રશ્નો છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન 81મો, ફરજિયાત આપવી પડતી ખાતાકીય પરીક્ષા માટે કર્મચારી મુસાફરી કરે તો મુસાફરી ભથ્થું કે મળે. એટલે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે મુસાફરી ભથ્થું કોઈ ખાતાકીય પરીક્ષાની પરીક્ષા આપવા જતો કર્મચારીને મુસાફરી ભથ્થું મળે? તો યાદ રાખજો, હા મળે. પણ કેટલી વખત મળશે? 2 વખત મળશે મુસાફરી ભથ્થું. હવે બીજો પ્રશ્ન 82મો, ફરજિયાત આપવી પડતી ખાતાકીય પરીક્ષા માટે કર્મચારી મુસાફરી કરે તો મુસાફરી ભથ્થું મળવા અંગે શું જોગવાઈ છે? તો માત્ર 2 વખત મુસાફરી ભથ્થું મળશે. યાદ રાખજો. હવે આગળ 83મો પ્રશ્ન, વર્ગ 1ના અધિકારી માટે મુસાફરી ભથ્થાના નિયમન માટે નિયંત્રણ અધિકારી કોણ ગણાય? તો વર્ગ 1નો અધિકારી હોય, ક્લાસ 1 અધિકારી, તો એમને એ પોતે જ મુસાફરી ભથ્થાના નિયમનના નિયંત્રણ અધિકારી એ પોતે જ ગણાશે, ક્લાસ 1 અધિકારી હોય તો. ઓકે. હવે આગળ 84મો પ્રશ્ન, કર્મચારીની અન્ય મથક ઉપર બદલી થાય તો કુટુંબના સભ્યો માટે દૈનિક ભથ્થું કેટલું મળવાપાત્ર છે? તો દૈનિક ભથ્થું ના મળે. હવે આગળ 85મો પ્રશ્ન, બદલી મુસાફરી ભથ્થા અંગેના ખરેખર મુસાફરી ખર્ચમાં શેનો સમાવેશ થાય? તો બદલી મુસાફરી ભથ્થા અંગે ખરેખર મુસાફરી ખર્ચમાં યાદ રાખજો, ઘરના નોકરો, અંગત સરસામાન, અન્ય સ્થળે લઈ જવા માટે વાહન વ્યવહારનો થયેલ ખરેખર ખર્ચ એ ખરેખર મુસાફરી ખર્ચમાં સમાવેશ થશે. હવે 86મો પ્રશ્ન જુઓ. આ 86મો પ્રશ્ન ઘણીવાર આવે છે કે દિવસ એટલે શું? તો યાદ રાખજો, દિવસ એટલે કે એક મધ્યરાત્રિથી શરૂ થઈને તેના પછીની બીજી મધ્યરાત્રિએ પૂરો થતો સમયગાળો, એને એક દિવસ ગણવામાં આવે છે. આ 86મો પ્રશ્ન આઈએમપી છે, યાદ રાખજો. હવે આગળ 87મો પ્રશ્ન, પુનઃનિયુક્ત થયેલ પેન્શનરનો મુસાફરી ભથ્થાનો હક શેના આધારે નક્કી કરવામાં આવે છે? એટલે કે તો પુનઃનિયુક્તિ સમયે મળતા પગાર વત્તા પેન્શનની રકમના આધારે એ પેન્શનરનો મુસાફરી ભથ્થાનો હક નક્કી કરવામાં આવે છે. જે પેન્શનર હોય, જેમ કે કોઈ રિટાયર થઈને પેન્શન ઉપર પેન્શનર કર્મચારી હોય, એને ફરીથી કચેરીમાં અથવા કોઈ ઓફિસમાં પાછો લીધો તો એ પુનઃનિયુક્તિ સમયે જે પગાર મળે અને પ્લસ પેન્શનની રકમ જે મળે છે એના આધારે પેન્શનરનો મુસાફરી ભથ્થાનો હક નક્કી કરવામાં આવે છે. હવે આગળ 88મો પ્રશ્ન, કાયમી મુસાફરી ભથ્થું સંકળાયેલ હોય તેવી 2 જગ્યાનો હવાલો સંભાળતા કર્મચારીને શેના પ્રમાણે કાયમી મુસાફરી ભથ્થું મળવાપાત્ર છે? તો એ જે હોય એ સક્ષમ અધિકારી નક્કી કરે, મંજૂર કરે એ મુજબ એ જે તે 2 જગ્યાનો હવાલો ધરાવતા કર્મચારીને કાયમી મુસાફરી ભથ્થું મળશે. એટલે કે ધારો કે કોઈ કર્મચારી હોય, એને કોઈ ફિલ્ડ ઉપર કામ કરવાનું હોય કે કોઈ તપાસમાં કે એ રીતે વધારે પડતું કામ કરવાનું હોય, એ લોકોને, જેમ કે કોઈ પોલીસ હોય કે એ પ્રકારના જે કર્મચારી, પોલીસ ઓફિસર હોય, પોલીસના જે હોય એ લોકોને આ કાયમી મુસાફરી ભથ્થુંને એ અમુક સરકારી કર્મચારીઓમાં કાયમી મુસાફરી ભથ્થુંની જોગવાઈ કરેલી હોય છે. તો એ કઈ રીતે? તો ધારો કે 2 જગ્યાનો હવાલો હોય તો એ સક્ષમ અધિકારી મંજૂર કરી શકે. ઓકે. હવે આગળ 89મો પ્રશ્ન જુઓ, કાયમી મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે. એટલે કે એમ પૂછે છે કે કોઈ કર્મચારી છે તો એ પ્રાસંગિક રજાના દિવસો દરમિયાન એને કાયમી મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે, તો કાયમી મુસાફરી ભથ્થું ના મળે. ઓકે. પ્રાસંગિક રજાના દિવસોમાં કાયમી મુસાફરી ભથ્થું મળવાપાત્ર નથી. હવે આગળ 90મો પ્રશ્ન, કેટલા દિવસ કરતાં વધારે મુદત માટે કર્મચારી વાહન રાખે નહીં તો તેને વાહન ભથ્થું મળવાપાત્ર નથી? તો 15 દિવસ કરતાં વધારે કર્મચારી વાહન રાખે નહીં તો વાહન ભથ્થું મળશે નહીં. 15 દિવસથી વધારે રાખે તો વાહન ભથ્થું મળવાપાત્ર થશે. હવે 91મો પ્રશ્ન, ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારે ગુજરાત મુલકી સેવા મુસાફરી નિયમો 2002 ઘડ્યા છે? તો ભારતના સંવિધાન એટલે કે કેન્દ્ર સરકારનું જે બંધારણ, ભારતનું બંધારણ છે, એમાં કયો કલમ આવે છે? તો કલમ 309નો પરંતુક. એમાં ગુજરાત મુલકી સેવાના મુસાફરી ભથ્થાના નિયમોના 2002 ઘડવામાં એક કલમ હેઠળ ઘડવામાં આવે છે. આગળ 92મો પ્રશ્ન, ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થા નિયમો
2002 કઈ તારીખથી અમલમાં આવે? આ યાદ રાખજો, આ આઈએમપી છે. 15મી નવેમ્બર 2002ના રોજ ગુજરાત મુલકી સેવાના નિયમો 2002 અમલમાં આવ્યા. કઈ? ફરીથી કહું છું, 15 નવેમ્બર 2002. આગળ 93મો પ્રશ્ન, ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થા નિયમો 2002 કોને લાગુ પડે? તો ગુજરાત સરકારના બધા જ કર્મચારીઓને ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થાના નિયમો 2002 લાગુ પડશે. આગળ 94મો પ્રશ્ન, કયા નિયમો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી પ્રસિદ્ધ કરવામાં આવે છે? ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલના નિયમો 1971. આ યાદ રાખજો, આમાં 1971 છે. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલના નિયમોમાં 1971 છે. 2002 લખ્યું હોય તો એ ટીક ના કરતા, 1971 લખ્યું હોય તો યાદ રાખજો. અને કોની? કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે આ નિયમો. પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી લીધી, પછી આ ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલના નિયમો 1971 મંજૂર કરવામાં આવ્યા. પહેલાં કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી પછી. ઓકે, હવે આ 95મો પ્રશ્ન જુઓ. નિવૃત્ત સરકારી કર્મચારી જ્યારે અન્ય સરકારી કર્મચારી સામેની ખાતાકીય તપાસમાં મિત્ર મદદનીશ તરીકે હાજર રહે તો તેને મુસાફરી ભથ્થું મળવાપાત્ર છે? તો હા, મળશે. તો જે નિવૃત્ત સરકારી કર્મચારી હોય એ કોઈ બીજા સરકારી કર્મચારી ઉપર કોઈ ખાતાકીય તપાસ કે કોઈ તપાસની કાર્યવાહી ચાલતી હોય તો એની સાથે મિત્ર તરીકે, મિત્ર મદદનીશ તરીકે હાજર રહે એના માટે તો એને મુસાફરી ભથ્થું મળે? તો હા, મળશે. જે કચેરીએથી નિવૃત્ત થયેલ હોય તે કચેરીમાંથી એ મુસાફરી ભથ્થું મેળવી શકશે. ઓકે, જે કચેરીમાંથી નિવૃત્ત થયા હોય એ કચેરીને કે એટલે એમને કચેરીમાંથી મુસાફરી ભથ્થું મળી જાય. ઓકે, હવે આગળ 96મો પ્રશ્ન, નિવૃત્ત કર્મચારી જ્યારે તેની સામેની ખાતાકીય તપાસમાં હાજરી આપે ત્યારે તેને મુસાફરી ભથ્થું મળવાપાત્ર છે? જો હા, તો કયા સ્થળેથી? આમાં એમ કહે છે કે ધારો કે કોઈ નિવૃત્ત કર્મચારી નિવૃત્ત થઈ ગયો, હવે ખાતાકીય તપાસમાં હાજરી આપે છે તો એને મુસાફરી ભથ્થું મળવાપાત્ર છે? તો હા, એને પોતાના વતનના સ્થળે કે અન્ય સ્થળે રહેઠાણ રાખેલ હોય તે સ્થળથી અને પોતાના વતન તરીકે જાહેર કરેલ હોય તે સ્થળેથી બંને મુસાફરીમાં ટૂંકી મુસાફરીના જે ટૂંકો જે રસ્તો હોય એ મુસાફરી ભથ્થામાંથી મર્યાદિત મુસાફરી ભથ્થા માટે એટલે કે મળે. અને કઈ રીતે? તો પોતાના વતનના સ્થળેથી અન્ય સ્થળે રહેઠાણ અથવા તો અન્ય કોઈ બીજી જગ્યાએ રહેતા હોય ત્યાંથી, તો એ રીતે એને મુસાફરી ભથ્થું મળશે. ઓકે, હવે 97મો પ્રશ્ન, કઈ મુસાફરીઓ માટે સરકારી કર્મચારીઓને પ્રવાસ ભથ્થું મળવાપાત્ર છે? તો પહેલું અન્ય કર્મચારીની વિરુદ્ધ ખાતાકીય તપાસમાં પુરાવાઓ આપવા જવા માટે સરકારી કર્મચારીને પ્રવાસ ભથ્થું મળવાપાત્ર છે. કોઈ કર્મચારી વિરુદ્ધ કચેરીમાં કે કોઈ ઓફિસમાં એના વિરુદ્ધમાં ખાતાકીય તપાસ ચાલતી હોય તો એ સમયે એ વખતે કોઈ સરકારી કર્મચારીને બોલાવવામાં આવે તો એ પુરાવાઓ આપવા જવા માટે એને પ્રવાસ ભથ્થું મળવાપાત્ર થશે. હવે આગળ 98 એમાં પોતાની વિરુદ્ધની ખાતાકીય તપાસમાં બચાવનામું. આ બચાવનામું તૈયાર કરવા દફતરોનું અવલોકન એટલે કે જે દફતરોનું જે ચેકિંગ કરવું હોય એ વખતે અવલોકન એ બધું કરવા માટે બચાવનામું તૈયાર કરવા માટે દફતરોનું અવલોકન જે કરવાનું હોય એમાં એ વખતે પ્રવાસ ભથ્થું મળશે. હવે પોતાની કે અન્ય કર્મચારીની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી અંગે અદાલતમાં હાજરી આપવા માટે પ્રવાસ ભથ્થું મળશે. ઓકે, આ યાદ રાખજો, આ ખૂબ અગત્યના છે. આ 3 છે એ ખૂબ અગત્યની. 97મો પ્રશ્ન ખૂબ અગત્યનો છે, આ યાદ રાખવા જેવો છે. હવે આગળ 98મો પ્રશ્ન જુઓ. નિવૃત્ત થયેલા કર્મચારીને ખાતાકીય તપાસમાં મિત્ર મદદનીશ તરીકે હાજરી આપવા માટે મળવાપાત્ર મુસાફરી ભથ્થાની જોગવાઈ કયા નિયમોમાં કરવામાં આવી છે? તો જ્યારે આપણે આગળ આ જોયો પ્રશ્ન કે 95મો પ્રશ્ન જુઓ કે નિવૃત્ત સરકારી કર્મચારી જ્યારે અન્ય સરકારી કર્મચારી સામેની ખાતાકીય તપાસમાં મિત્ર મદદનીશ તરીકે હાજર રહે ત્યારે મુસાફરી ભથ્થું મળવાપાત્ર છે? તો હા, જે કચેરીએથી નિવૃત્ત થયેલ હોય તે કચેરીએથી મેળવી શકે. તો એ કયા નિયમો હેઠળ આવે છે આ એ પૂછે છે. તો નિયમ 117(2). તો કયા ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થાના નિયમો 2002ના પ્રકરણ 9ના અન્ય મુસાફરીમાં નિયમ 117(2)માં આ જાણવા મળે છે. હવે આ નિયમ 117(2) છે એ આપણે શેમાં જાણવા મળે છે? પ્રકરણ 9
અન્ય મુસાફરીઓમાં, તો આપણે એના વિશે થોડું ડિટેલમાં જાણી લઈએ. પ્રકરણ 9 અન્ય મુસાફરીઓમાં નિયમ 117 નિવૃત્ત સરકારી કર્મચારીને ખાતાકીય તપાસમાં હાજર રહેવા માટેનું પ્રવાસ ભથ્થું. તો જે સરકારી કર્મચારી નિવૃત્ત થઈ ગયા હોય એને ખાતાકીય તપાસમાં બોલાવવામાં આવે તો એમને જ્યારે એમને મળતું પ્રવાસ ભથ્થું વિશેની બાબત છે. તો પહેલો, નિવૃત્ત સરકારી કર્મચારીને વતનના સ્થળેથી તપાસના સ્થળે જવા, વતન એટલે કે જ્યાં રહે છે ત્યાંથી તપાસના સ્થળે જવા અને ત્યાંથી પરત આવવા માટે ટૂંકા રસ્તા દ્વારા કરવામાં આવેલ પ્રવાસોનું પ્રવાસ ભથ્થું મળી શકશે. આ યાદ રાખજો. હવે પહેલો મુદ્દો, ક્યારે ક્યારે મળશે? તો પોતાની વિરુદ્ધની ખાતાકીય તપાસમાં હાજર રહેવા. બીજું, અન્ય સરકારી કર્મચારી વિરુદ્ધની ખાતાકીય તપાસમાં બચાવના મદદનીશ તરીકે કાર્ય કરવા માટે. ત્રીજું, કોઈ સરકારી કર્મચારી વિરુદ્ધની ખાતાકીય તપાસમાં પુરાવો આપવા જવા માટે પ્રવાસ ભથ્થું મળશે. ચોથું, પોતાની વિરુદ્ધની ખાતાકીય કાર્યવાહીમાં બચાવનામું તૈયાર કરવા સરકારી દફતરોના અવલોકન માટે જવાનું હોય ત્યારે પ્રવાસ ભથ્થું મળશે. એટલે કે પોતાની વિરુદ્ધ જ્યારે કોઈ ખાતાકીય તપાસ ચાલતી હોય એ વખતે બચાવનામું તૈયાર કરવા માટે જે કચેરીમાં સરકારી દફતરોનું જે અવલોકન કરવાનું હોય એ વખતે પણ સરકારી કર્મચારીને પ્રવાસ ભથ્થું મળશે. હવે પાંચમું, પોતાની કે અન્ય કોઈ સરકારી કર્મચારી વિરુદ્ધની ખાતાકીય કાર્યવાહી સંબંધે અદાલતમાં હાજરી આપવા જવાનું હોય ત્યારે પણ પ્રવાસ ભથ્થું મળશે. આ નિયમ કયો છે? યાદ રાખજો, નિયમ 117(2) પ્રકરણ 9 અન્ય મુસાફરીઓ અને ચોપડી છે ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થાના નિયમો 2002. ઓકે. હવે આગળ જુઓ કે એમાં આગળ જુઓ કે સરકારી કર્મચારી નિવૃત્તિ બાદ પોતાના વતનના સ્થળથી અન્ય સ્થળે પોતાનું રહેઠાણ રાખ્યું હોય તો તેવા કિસ્સાઓમાં તેઓ રહેઠાણના સ્થળેથી ખાતાકીય તપાસના સ્થળ સુધી જવાનું તથા ત્યાંથી પરત પાછા ફરવાનું મુસાફરી ભથ્થું આકારી શકશે. એટલે કે કોઈ સરકારી કર્મચારી પોતાના વતનના સ્થળેથી નથી રહેતો પરંતુ કોઈ બીજા સ્થળે રહે છે તો ત્યાંથી તે રહેઠાણના સ્થળેથી કોઈ ખાતાકીય તપાસના સ્થળે જાય અને ત્યાંથી પરત ફરે તો એ ગાળા દરમિયાનનું એ મુસાફરી અને એ સમય દરમિયાનનું મુસાફરી ભથ્થું આકારી શકશે. ઓકે. હવે આગળ જુઓ, નિવૃત્ત સરકારી કર્મચારી સંબંધિત સત્તા અધિકારીને આવી હાજરીની આવશ્યક વિગતો પૂરી પાડે ત્યારે પોતાની વિરુદ્ધની ખાતાકીય તપાસ અંગે પ્રવાસ કરેલ હોય તો જે કચેરીએથી તે નિવૃત્ત થયેલ છે તે કચેરીએથી મુસાફરી ભથ્થાનું બિલ આકારી શકાશે. એટલે કે આપણે આગળ જોયો તો પ્રશ્નમાં કે ક્યાંથી મુસાફરી ભથ્થાનું બિલ આકારી શકાશે? તો જે કચેરીએથી નિવૃત્ત થયેલ હોય એ કચેરીએથી મુસાફરી ભથ્થાનું બિલ આકારી શકાશે. અન્યથા અથવા એટલે કે નહીં તો જે સરકારી કર્મચારી વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી ચાલતી હોય તેની સંબંધિત કચેરીએથી કે અદાલતમાં કેસ ચાલતો હોય તે સંબંધિત અદાલતેથી મુસાફરી ભથ્થું આકારી શકાશે. એટલે કે ધારો કે કોઈ બીજો જે સરકારી કર્મચારી વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી ચાલતી હોય અને આ જે સરકારી કર્મચારી છે એને બોલાવવામાં આવ્યો છે ખાતાકીય તપાસની કાર્યવાહી માટે, તો જે તે સંબંધિત જે સરકારી કર્મચારી હોય એના વિરુદ્ધમાં જે કાર્યવાહી ચાલતી હોય એની કચેરીએથી પણ મુસાફરી ભથ્થું આકારી શકાય અને જે અદાલતમાં કેસ ચાલતો હોય ત્યાં તે સંબંધિત અદાલતેથી પણ મુસાફરી ભથ્થાનું બિલ આકારી શકાશે. હવે આ યાદ રાખજો કે જ્યારે નિવૃત્તિની તરત પૂર્વે સરકારી કર્મચારી જે પગાર મેળવતા હતા તે પગારના આધારે પાત્રતા અનુસાર મુસાફરી ભથ્થાનું નિયમન કરવામાં આવશે. ઓકે. આ યાદ રાખજો. તો ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો. થેન્ક યુ સો મચ.